નમસ્તે બાળ મિત્રો, હું તમારા વર્ગ શિક્ષક બોલું છું. આજે આપણે હિન્દી વિષય લેવાના છે. હિન્દીમાં આપણે સ્વર, વ્યંજન, બારાક્ષરી એ પણ આપણે લઈ લીધું છે. અને બારાક્ષરી તો હવે તમારે રોજે રોજ બોલવાની છે અને લખવાની પણ રહેશે, એકવાર વાંચવાની. દિવસમાં એક વખત તમે વાંચશો હિન્દી બારાક્ષરી એટલે તમને આપોઆપ હિન્દી વાંચતા પણ આવડી જશે. હવે આજે આપણે કક્કો લખવાના છે, એટલે કે જે તમને ઉપર આપેલી છે એની જેવું આપણે નીચે લખવાનું છે. બરાબર છે? હવે અહીંયા પેલો ક છે, તો અહીંયા આપણે ક, કલમ કા ક. પછી અહીંયા ખ છે, તો એવી રીતના નીચે ખાનામાં આપણે ખ કરશું. પછી ગ છે, તો આપણે ગ લખવાના છે. પછી છે ઘ, પછી ચ, છ, જ, ઝ, પછી ટ, પછી ઠ, પછી ડ, પછી ઢ, પછી અણ, પછી ત તલવારનો ત, પછી થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ, સ, પછી સસલાનો સ, હ, પછી ક્ષત્રિયનો ક્ષ, પછી આ ત્ર અને જ્ઞ. આ રીતના તમારે કક્કો લખવાનો પણ છે. હવે એના પછી આપણે હિન્દી મૂળાક્ષરો ખૂટતા જે હોય એ લખવાના છે. હવે અહીંયા કલમનો ક છે, તો હવે અહીંયા શું છે, ખટારાનો ખ ખૂટે છે, તો અહીંયા ખટારાનો છે અહીંયા જે આપેલો છે એવું આપણે અહીંયા લખવાનો છે. તો આપણે અહીંયા કરીએ ખ. પછી ગ આપેલો છે, ગણપતિનો ગ છે, તો ગણપતિના ગ પછી શું છે, તો કે ઘરનો ઘ, તો એ આપણે અહીંયા લખવાનો છે. ચ આપેલો છે, પછી છ નથી, તો એવો છ આપણે અહીંયા કરવાનો છે. પછી જમરૂખનો જ, એના પછીનો બોક્સ ખાલી છે, તો એમાં આપણે શું આવશે, ઝબલાનો જ અહીંયા છે ને એ આપણે અહીંયા લખવાના છે. હવે ટપાલીનો ટ છે, એના પછીનું બોક્સ ખાલી છે, તો ટપાલીના ટ પછી ઠ, પછી ડગલાનો ડ છે, એના પછી તો કે એના પછી ઢગલાનો ઢ નથી, તો એ આપણે કરીએ. અણફેરનો અણ, પછી તલવારનો ત, પછી શું છે, તો કે થ, તો થ અહીંયા છે, ત પછી થ, તો એ આપણે અહીંયા લખવાના છે. પછી દ, પછી દ પછી તો કે દ પછી ધ છે, એ અહીંયા નથી, જે આપણે અહીંયા લખવો પડશે. પછી નગારાનો ન આપેલો છે, પછી તો કે નગારાના ના પછી શું છે, તો કે નગારાના ના પછી પતંગનો પ, જે અહીંયા આપણે લખવાના છે. પછી ફટાકડાનો ફ, એના પછી તો કે બકરીનો બ, તો ફટાકડાના ફ પછી
બકરીનો બ છે તો એ આપણે અહીંયા લખશું. ભમરડાનો ભ તો અહીંયા, એના પછી મરચાનો મ. પછી યતિનો ય છે. રમકડાનો ર છે, એના પછી તો કે લખોટાનો લ નથી. વ પછી શંકોરાનો શ નથી, તો એ આપણે અહીંયા કરશું. ફાળી સ છે, એના પછી તો કે સસલાનો સ. હરણનો હ પછી ક્ષત્રિયનો ક્ષ, તો એ અહીંયા નથી, તો એ આપણે કરશું. ત્ર છે, બરાબર છે, તો એના પછી જ્ઞ છે, તો એ આપણે લખી નાખીએ. હવે આપણે અહીંયા પહેલા કક્કો લખ્યા જોઈને, એના પછી નીચે આપણે ખૂટતા મૂળાક્ષરો લખ્યા હિન્દીના, બરાબર છે. હવે આપણે થોડું વાંચન કરશું. તો ચલો પહેલા આપણે સાદા શબ્દ વાંચવાના છે. પહેલું છે કર, પછી ભર, ચર, હર, નલ, ચલ, છલ, ફલ, દસ, બસ, યહ, વહ, સચ, લચ, લટ, હટ. બરાબર છે, આ થયા આપણા સાદા શબ્દ. હવે આપણે નીચે જઈએ તો કે નીચે આપણને 3 મૂળાક્ષરવાળા, પહેલાં આપણે 2 મૂળાક્ષરવાળા શબ્દ લીધા અને હવે આપણે 3 મૂળાક્ષરવાળા વાંચવાના છે. પહેલું કલમ, એના પછી રહમ, સફર, સહર, બહન, સહન, કમલ, સબલ, ભરણ, શરણ, રબર, રગડ. આ થયા આપણા 3 મૂળાક્ષરવાળા શબ્દ, બરાબર છે. હવે નીચે આખા વાક્ય આપેલા છે, એ આપણે વાક્ય વાંચવાના છે. હિન્દી વાક્ય: નવલ ભજન કર, રતન સરસ પઢ, ભગત હવન કર, ભરત પથ પર ચલ, રમણ બસ પર ચઢ, નયન ઝટપટ લડ. તો આજે આપણે હિન્દીનું વાંચન કર્યું, વાક્યનું પણ, બરાબર છે. આજનું આપણે હિન્દીનું લેક્ચર અહીંયા જ પૂરું કરીએ છીએ. આવજો બાળમિત્રો.